बड़ौदा बार एसोसिएशन की ओर से 30 जून को एक लीगल सेमिनार आयोजित करवाया जाने वाला है, जिसे लेकर जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन करवाया गया था। केंद्र सरकार की ओर से पुराने कानूनों में बदलाव कर नए कानून लाए गए हैं। ऐसे में नए कानून जो कि 1 जुलाई से अमल में आने वाले हैं, इनके बारे में लोगों को जानकारी देने के लिए बड़ौदा बार एसोसिएशन की ओर से अकोटा स्थित सर सयाजीराव नगर ग्रुप पर एक दिन का लीगल सेमिनार आयोजित करवाया जाने वाला है, जिसमें वडोदरा के मशहूर वकील मौजूद रहने वाले हैं। ऐसे में इस मामले के मद्देनजर आज पत्रकार परिषद बुलाकर ज्यादा जानकारी मुहैया करवाई गई थी। वैसे इस सेमिनार में वडोदरा शहर पुलिस विभाग के अधिकारी और कर्मचारी भी मौजूद रहने वाले हैं। बड़ौदा बार एसोसिएशनના લગભગ 5,000 વકીલો છે અને ક્રિમિનલ કેસો સાથે બી ઘણા વકીલો જોડાયેલા છે. આપણો અંગ્રેજોના સમયથી જે કાયદો ચાલે આવ્યો છે એમાં ઇન્ડિયન પિનલ કોડ, ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ તરીકે જે ઓળખાય છે એ કાયદાને હવે નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન પિનલ કોડ જે છે એને ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને જે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે ઓળખવામાં આવશે અને જે ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે એને ભારતીય સાક્ષ્ય અધિનિયમ તરીકે ઓળખવામાં આવશે. તો આ જે નામો આપ્યા છે એ નામો પણ લોકોને કંઠસ્થ થશે, પરંતુ થોડો સમય જશે. પરંતુ આ કાયદાઓ જે આવ્યા છે અમલમાં આવતીકાલથી આવનાર છે તો એ શું છે, એની ઇફેક્ટ શું છે અને એનો અમલ કેવી રીતે કરવો, આ એક પ્રશ્ન વકીલોમાં અને પોલીસ તંત્રમાં પણ છે. અમારા કાર્યક્રમમાં માત્ર વકીલો જોડાવાના છે એવું નથી, પરંતુ અમારા આ જે પ્રચાર થઈ રહ્યો છે કે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ, સેમિનાર કરી રહ્યા છીએ, એથી અમને ઘણા પોલીસ અધિકારીઓના પણ ફોન આવ્યા છે. એમને કહ્યું કે અમે પણ આવી શકીએ, તો અમે એમને કહ્યું કે મોસ્ટ વેલકમ. જેથી અમે આ અકોટામાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે સર સયાજીરાવનું જે ગૃહ છે એ અમે નક્કી કર્યું છે અને એમાં અમે જ્યારે શરૂઆતમાં કેટલા વકીલો ભાગ લેશે એના માટે અમે જાહેરાત કરી તો લગભગ 1250નું રજિસ્ટ્રેશન માત્ર 3 દિવસમાં થયું હતું. અને એમાં આવતીકાલે અમે આ નવા કાયદા શું છે એની સમજ માટે તમામ વકીલોને અમે आज ये कायदाना पुस्तक पण आपवाना छे. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।